હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માં મોગલ, જય હિન્દ દરેક મિત્રોને. તમે બધા ખુશ હશો, હેલ્ધી હશો એવી આશા રાખું છું. હું પણ ખુશ છું એકદમ અને હેલ્ધી છું. મસ્ત મજાની શુક્રવારની સવાર પડી ગઈ છે અને સવારે આપણે ઉઠ્યા હતા 5 વાગે અને અત્યારે કંઈક મસ્ત મજાના નહીં ધોઈને એકદમ ફ્રેશ બાબલા જેવા તૈયાર થઈ ગયા છીએ અને મમ્મીએ મસ્ત મજાનો ચા નાસ્તો પણ કરાવી દીધો છે અને બસ થેલો પેક કરી અને હવે અમે નીકળીશું આજે ફિલ્ડમાં. મતલબ કે આજે અમે પકડીશું ગાંધીનગર રોડ ઉપર આવેલા મંદિરો, હિસ્ટોરિકલ જગ્યાઓ એક્સપ્લોર માટે. ટોટલ 7 જગ્યા આપણે કવર કરવાની છે. તમે મારી જોડે જોડાયેલા રહેજો, મૂકીને ન વયા જતા, બાકી આપણે ફૂલ મજા કરવાની છે. ઠીક છે? આપણે મસ્ત મજાનું સાથે ડ્રાઇવિંગ કરીને પહોંચી ગયા છે રીલ પાર્ટનરને લઈને વૈષ્ણવ દેવી મંદિર. આ સૌથી પહેલું આપણું એક્સપ્લોર સ્થળ છે આજનું, વૈષ્ણવ દેવી માતાનું મંદિર. કેવું મસ્ત લાગી રહ્યું છે. આ મંદિર છે ને એ ગુફાઓની અંદરથી આપણે નીકળવાનું હોય છે અને સરસ મજાની એવી મસ્ત વાઇબ આવી રહી છે. આ મંદિરનો એક્સપ્લોર વિડીયો ટૂંક જ સમયમાં પૂનમ વ્લોગ્સ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવી જશે, જેથી ઇન્સ્ટાગ્રામ આઈડી સાથે કનેક્ટેડ રહેજો. તમને મસ્ત એવી માહિતી આ મંદિરની મળી જશે એની અંદર. અને બસ હવે આપણે મસ્ત દર્શન કરી લઈએ, થોડાક શૂટ લઈ લઈએ, દેન અહીંથી નીકળીએ બીજા પ્લેસ માટે. કન્ટિન્યુ રહેજો. જો ગાઈસ જો હા, અચ્છા અહીંયા છે ડાયામીટર ઓલા કરતા. હાય કર દો. હેલો, રેડી. અમે લોકો મસ્ત મજાનું વૈષ્ણોદેવી માતાના શાંતિથી દર્શન કરીને અમે આવી ગયા છીએ શ્રી બાલાજી તિરુપતિ મંદિર. તમે જોઈ શકો છો એટલું મસ્ત વિશાળ સાઉથ ઇન્ડિયન શૈલીમાં, દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવેલું મંદિર છે અને આવું કંઈક છે અને મોડલ ફોટો લઈ રહી છે અને બસ હવે અમે અંદર જઈને દર્શન કરીએ, એક્સપ્લોર વિડીયો બનાવીએ, દેન પછી અહીંથી પ્રયાણ કરીએ આપણી ફેવરેટ એવી સિટી, ફેવરેટ એવર સિટી, ધ કેપિટલ ઓફ ગુજરાત, ગ્રીન સિટી ગાંધીનગરની અંદર. ત્યાર સુધી કન્ટિન્યુ રહેજો, મૂકીને ન વયા જતા. ફ્રેન્ડ્સ, બાકી લાગે ને આપણું સાથી એકદમ કેટલું મસ્ત દુલ્હન જેવું કમ્પ્લીટ. મને તો હમણાં કંઈક ધ્યાન ગયું, મેં કીધું હું વ્લોગ ની અંદર લઈ લઉં. એટલું મસ્ત લાગી રહ્યું છે. છેડો વાહ વાહ, તું બી મસ્ત લાગે એમ. યસ. તો એવું 9 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરીને સાથી જોડે આપણે પહોંચી ગયા છીએ રૂડાબાઈની વાવ, એટલે કે અડાલજની વાવ, અડાલજ સ્ટેપ વેલ, જે અડાલજમાં આવેલી છે, ગાંધીનગરની અંદર લોકેટેડ છે. તમે જુઓ કેટલું મસ્ત ગાર્ડન ને એવું બધું છે અને વાવની શરૂઆત હવે થશે. હવે આપણે એન્ટર થઈશું, પણ એની પહેલા મારે તમને થોડીક ઇન્ફોર્મેશન આપવી હતી કે અહીંયા ઓનલાઈન ટિકિટ સ્કેન થાય છે, મતલબ ઓનલાઈન ટિકિટ બુક કરવામાં આવે છે. અહીંયા કોઈ ઓફલાઈન છે નહીં, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે અમે અડાલજની વાવ થોડીક એક્સપ્લોર કરી લઈએ, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી લઈએ અને પછી તમને મળીએ. મસ્ત એવું અડાલજની વાવ એક્સપ્લોર કરી, ફોટોઝ વિડીયોગ્રાફી કરીને પછી અમે 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલા ટહુકાની ચેહરમાનું મંદિર, એટલે કે ટીસી ગોલ્ડ પેલેસ આગળ આવીને મસ્ત દર્શન પણ કરી લીધા છે અને મંદિરને એક્સપ્લોર વિડીયો પણ બનાવી દીધો છે. જઈને જોવું હોય તો આ વ્લોગ પહેલા આવી જશે અને એ પેજમાં પછી આવશે એક્સપ્લોર વિડીયો, તો એ પેજ સાથે જોડાયેલા રહેજો, જેથી તમને પણ નવી અપડેટો જાણવા મળે. પૂનમ વ્લોગ્સ નામ છે પેજનું અને તમે જુઓ કેટલો મસ્ત નજારો આવી રહ્યો છે મંદિરનો. વાવ, રમણીય. છેડો હો, બાકી જોરદાર મંદિર છે, બહુ મસ્ત જગ્યામાં બનાવેલું મંદિર છે. આવું કંઈક છે અને હવે અમે કંઈક કપડાં ચેન્જનું થાય તો કરી લઈએ, પછી મળીએ. તમે મસ્ત મજાના કપડાં ચેન્જ કરી દીધા છે મેં અને મારી રીલ પાર્ટનરે. તમે જોઈ શકો છો. કેમ છે? મજામાં છું. ભૂખ લાગો ફિલહાલ. ભૂખ લાગી અને છે ને અમે દાંડી કુટીર આવ્યા હતા, પણ દાંડી કુટીર તો અત્યારે બંધ છે એવું કંઈક છે. હવે જોઈએ, હવે અહીંયા એટલું બધું નાસ્તાનું ગોતી રહ્યા છીએ પણ
નથી મળતું યાર ક્યાંય. અને ખરેખર બહુ બધી તકલીફ થાય છે. મોબાઈલમાં ચાર્જિંગ પણ ખૂટી ગયું હતું, તો પછી એક જગ્યાએ ઊભા રહીને દુકાને તો ચાર્જિંગ કરી લીધું. અને અહીંયા મેં કીધું દાંડી કુટીર જતા પહેલાં ખુલ્લું છે કે નહીં એ બી કંઈ ખબર નથી, પણ અહીં એક આ ટાઈપના રસ્તા ઉપર ઊભા છીએ. સાથીને મૂક્યું છે, ઘરેથી ટિફિન મમ્મીએ ભરી આપ્યું હતું, સારું થયું. ભીંડાનું શાક, રોટલી અને અથાણું. તમારે પણ જમવું હોય તો આવી જાઓ. અને આ રીતે હવે અમે બંને જમીશું, પછી કંઈક વિચારીએ. આવી લાઈફ છે. કઈ નહીં, કન્ટિન્યુ રહેજો, આપણે મળીએ. અને લોકો એમ કે છે વિડીયો બનાવવા આસાન છે. આ આસાન છે એટલે આસાન જ છે, એમ તો સારું જ છે, મજા આવે છે, બંને બાજુ વ્યૂ સારો છે. બટ હવે હવાના 6 વાગે ઘરેથી નીકળ્યા. 6 વાગે નહીં, 6 વાગે મળીએ, કન્ટિન્યુ રહેજો. કરતો દાંડી કુટીર બંધ હતી આજે, કઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક એક્સપ્લોરમાં લઈ લેશું. પણ હું અને મારી રીલ પાર્ટનર અમે આવી ગયા છીએ ઇન્દ્રોડા. હું અને મારી રીલ પાર્ટનર અમે આવી ગયા છીએ ઇન્દ્રોડા નેચર પાર્કમાં, ઇન્દ્રોડા વનસ્પતિ ઉદ્યાનમાં. કે ગાઈસ અહીંયા હે ને ડોરેમોન વાળું પેલું ડાયનોસોર છે, ડોરેમોન લોકો બેઠા હતા ને એની ઉપર. જો ગાઈસ જો, સેમ ટુ સેમ એ જ છે, સેમ ટુ સેમ એ જ છે. ઓકે ફ્રેન્ડ્સ, બીજું તો હવે બસ અહીંયા ફરીએ છીએ. અહીંયા દરિયાઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓના અવશેષો છે. ઓલું આગળ છે ત્યાં લાકડાના જીવાશ્મીઓ છે, આ વનસ્પતિઓના જીવાશ્મીઓ છે, સામે ડાયનાસોર છે. આ પ્રકારે કંઈક ઇન્દ્રોડા નેચર પાર્કનું છે. હવે અહીંયા થોડું ઘણું એક્સપ્લોર કરીશું, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી અને પછી આપણે નીકળીશું. આમ તો ગણવા જાવ 7મા પ્લેસે, પણ એક પ્લેસ કટ થઈ ગયો એટલે 6ઠ્ઠા પ્લેસે. અમે મસ્ત મજાનું ઇન્દ્રોડા પાર્ક એટલું ફર્યા, 2.5 કલાક યાર, સોલિડ. બહુ જ થાકી ગયા. પછી સાથીને લઈને 10-15 મિનિટના અંતરે આવી ગયા ગુજરાતની મોસ્ટ ફેમસ સિટી એટલે કે ગિફ્ટ સિટી. અને ગિફ્ટ સિટી પણ 2-3 વાર રાઉન્ડ માર્યો, ધ્યાન પછી એક્સપ્લોર લોકેશન ગોતીને એક્સપ્લોર લીધા. અને હવે મેં કીધું ફ્રેન્ડ્સને જણાવું કે ભાઈ અમે લોકો ગિફ્ટ સિટીમાં આવી ગયા છીએ. આ રીતનો કંઈક મસ્ત નજારો છે ગિફ્ટ સિટીનો. સુપર લોકેશન છે ફ્રેન્ડ્સ, ખરેખર વ્યૂ તો બાકી આમ છેડો. કેવું લાગ્યું ભાઈ ગિફ્ટ સિટી? બહુ જ મસ્ત, મજા આવી ગઈ. હા 5 થેલા ભરીને ફોટોગ્રાફી કરી જ મેડમ.